તો તમે બધા તમારું બધાનું સ્વાગત છે એકવાર આ મિની વિડીયોમાં. તો આજે આપણે કરી ધરાકથી સ્ટાર્ટ વ્લોગ. ધરાક ખાટી બહુ આપણે એમના તોડી લીધી. હવે જોઈ ખાઈને જેવી લાગે પણ ખાટી ખાટી લાગે. મેં આગળ ચાખી લીધી ને એટલે આપણે હાને જોઈ તો ખરા કેવી લાગે. પેલા હું ચાખી લઉં. ખાટી બહુ હે. અને તમે જુઓ આ પપીતે મતલબ કે પપૈયા જો એક પાકી ગયો તો ખાઈ ગઈ. એ તો બ્લોગમાં ન લઈ જો આવડા ભર્યા. હું કોકને એમ થાય કે નાળિયેરની ગોળે નાળિયેર ભીણા. જો આ નાના આપણે હાને ધરાક ભરાક ખાવી અને હાને કોમેડી વિડીયો શૂટ કરવા જવાનો. એ અમે આ તો મારા ચેનલમાં હું નથી નાખતો. મારા ભાઈજીનો છોકરો એના ચેનલમાં મેક્યું છે અત્યારે શૂટ કરવી. અને મમ્મી ફાઈથી પરમિશન પણ લઈ લીધી આપણે કે હું વ્લોગ બનાવવા જાઉં. હું મતલબ કોમેડી વિડીયો શૂટ કરવા. અને ખારું આમ ધરાક બરાકે ખાવી કાંઈક ખારું લાગે. ખાટી છે પણ બહુ. તો તમે બધા તમારું બધાનું સ્વાગત છે એકવાર આ મિની વિડીયોમાં. તો આજે આપણે કરી ધરાકથી સ્ટાર્ટ વ્લોગ. ધરાક ખાટી બહુ આપણે એમના તોડી લીધી. હવે જોઈ ખાઈને જેવી લાગે પણ ખાટી લાગે. મેં આગળ ચાખી લીધી ને એટલે આપણે હાને જોઈ તો ખરા કેવી લાગે. પેલા હું ચાખી લઉં. ખાટી બહુ હે. અને તમે જુઓ આ પપીતે મતલબ કે પપૈયા જો એક પાકી ગયો તો ખાઈ ગઈ. એ તો બ્લોગમાં ન લઈ જો આવડા ભર્યા. હું કોકને એમ થાય કે નાળિયેરની ગોળે નાળિયેર ભીણા. જો આ નાના આપણે હાને ધરાક ભરાક ખાવી અને હાને કોમેડી વિડીયો શૂટ કરવા જવાનો. એ અમે આ તો મારા ચેનલમાં હું નથી નાખતો. મારા ભાઈજીનો છોકરો એના ચેનલમાં મેક્યું છે અત્યારે શૂટ કરવી. અને મમ્મી ફાઈથી પરમિશન પણ લઈ લીધી આપણે કે હું વ્લોગ બનાવવા જાઉં. હું મતલબ કોમેડી વિડીયો શૂટ કરવા. અને ખારું આમ ધરાક બરાકે ખાવી કાંઈક ખારું લાગે. ખાટી છે પણ બહુ.